તમે બધાય ગૃહસ્થ છો, સંસારમાં રહો છો. તમે બધા કંઈક રીતે કમાવો છો. કોઈ નોકરી કરો છો, કોઈ બિઝનેસ કરો છો, કોઈ ખેતી કરો છો, કોઈ નાનો મોટો ધંધો કરો છો. એની પાછળનો તમારો મુખ્ય લક્ષ્ય હોય છે નફો, પ્રોફિટ. નોકરી કરતા હોય તો પગાર. ભલે કામ કરો છો પણ નજર તમારી હોય છે. પહેલે જ દિવસે તમે જ્યારે નોકરીમાં જોડાઓ તો પહેલો પ્રશ્ન એ પૂછો કે મને શું મળશે. અને જે મળવાનું છે એની ઉપર જ નજર હોય છે. અને પરિણામ સ્વરૂપે એથી વધુ કંઈક વિશેષ મળે તો તરત તમે વિચારતા થઈ જાઓ છો કે અહીંયા હું જઉં છું ત્યાં 10,000 મળે છે, મને બીજે 15,000 મળે છે. તો તમે એટલે છોડી દો છો કે તમારી નજર પ્રોફિટ ઉપર, નફા ઉપર, વળતર ઉપર હોય છે. તમે કોઈ બિઝનેસ કરો છો, ધંધો કરો છો. આજે જ સવારે એક ભાઈ મને બપોરે મળ્યા, સાંજે હમણાં મને કે સ્વામી ધંધો કરું છું પણ એમાં અમારા ધંધામાં કોમ્પિટિશન બહુ છે. 2-3% નફો છે સ્વામી. એક બીજો બિઝનેસ આવ્યો છે એમાં સ્વામી 10-15% વળતર છે. આમાં કંઈ વળતું નથી. 2-3%માં સ્વામી શું વળે? ચકલા ચૂંથવાના છે. એના શબ્દો બોલું છું, ચકલા ચૂંથવાના જ. કે વિચારવાનું એ છે કે વળતર તરફ દરેક વ્યક્તિની દ્રષ્ટિ હોય છે અને હોવી જોઈએ. મુક્તો વળતર મેળવ્યા પછી દરેક વ્યક્તિ જોજો તરત વિચાર કરે કે આટલા વર્ષ આપણે કમાયા, આપણી જોડે શું ભેગું થયું? ઘરનું મકાન બન્યું, 5-25 લાખ રૂપિયા બેંક બેલેન્સ ભેગું થયું. આપણી જોડે શું મૂડી છે એનો વિચાર પણ દરેક વ્યક્તિ કરતી હોય છે, વ્યવહાર કુશળ વ્યક્તિ હોય તો. અને કરવી જોઈએ. કારણ કે એ કમાઈને બધું કોકના માટે અથવા તો બધું બારોબાર જતું રહેતું હોય અને કંઈ પોતાની કેપિટલ ક્રિએટ ન થતી હોય, પોતાની મૂડી કંઈ ભેગી ન થતી હોય તો કોઈ પણ ધંધાનો ભાગીદાર પસંદ નહીં કરે. કોઈ પણ વ્યક્તિ વિચારશે કે મારી મૂડી કેટલી ભેગી થઈ છે આજ સુધીમાં. ચલો તમે બધા નોકરી કરો છો, મોટા ભાગના સરકારી ઓફિસોમાં સર્વન્ટ હશો, તો તમે વિચાર કરો કે 58 વર્ષે મારા હાથમાં શું રહેવાનું, શું કમાયું? આ સત્સંગમાં પણ આ જ વિચાર આપણા હૈયામાં નિરંતર રહેવો જોઈએ. અમારા અને તમારા વિચારમાં કે સત્સંગમાં આવીને આપણે શું કમાયા, કેટલું કમાયા અને આપણી મૂડી કેટલી ભેગી થઈ. તમારો જેમ વ્યવહારિક માર્ગ છે ને એમાં મૂડી હશે તો કામમાં આવશે. મૂડી ભેગી કરી હશે તો સમયે લગ્નોમાં, પ્રસંગોમાં, વ્યવહારમાં, મકાન લેવું હશે, કંઈક કરવું હશે તો મૂડી પડી હશે તો કામમાં આવશે. ટર્નઓવર ગમે એટલું કર્યું હશે પણ મૂડી કંઈ નહીં હોય તો તમે હાથ પગ વગરના લાગશો. તમને પોતાને અહેસાસ થશે કે મારી પાસે કશું નથી. તમે પોતે હેલ્પલેસ છો, લાચાર છો એવું તમને પોતાને અનુભૂતિ થતી હોય વ્યવહારમાં પણ કે મારી પાસે કંઈ નથી. 2-5 લાખનો ખર્ચો આવશે તો હું શું કરીશ? મારી પાસે મૂડી નથી. સત્સંગમાં પણ આ વિચાર નિરંતર રહેવો જોઈએ. અમને, તમને, આપણને બધાને. પરંતુ મૂડીમાં ફેર છે.
મૂડી બેયમાં જોઈએ, પણ મૂડીમાં તફાવત છે. ત્યાં તમારી મૂડી એટલે તમારી પાસે હાથ ઉપર શું છે, મિલકત કેટલી છે, તમારી મૂડી છે. અહીંયા અધ્યાત્મ માર્ગમાં પણ આપણે જે કંઈ કરીએ છીએ એ કોઈક નફા માટે, કોઈક પ્રોફિટ માટે, કંઈક ગેઇન કરવા માટે કરીએ છીએ. અને એ ગેઇન કરીને આપણી પાસે ઇન્કમ પ્લસ માઇનસ એક્સપેન્ડિચર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ અથવા તો મૂડી. આ એક એકાઉન્ટનો નિયમ છે. મૂડી કોને કહેવાય? તો જે કંઈ કમાયા અને પછી જે કંઈ ખર્ચી નાખ્યું, લગ્નમાં, પ્રસંગોમાં, કપડામાં, ખાવામાં, પીવામાં, હરવામાં, ફરવામાં, જે કંઈ ખર્ચી નાખ્યું એ બધું બાદ કરતાં જે બચે એને શું કહેવાય? મૂડી. આ એકાઉન્ટની ભાષામાં આવું છે. એમ આમાં પણ એકાઉન્ટની ભાષામાં શું? તો આપણે જે કંઈ કરીએ છીએ એ બધું રાજીપા માટે કરીએ છીએ. પણ જે રાજીપો કમાયા, પહેલું તો રાજીપો ન મળતો હોય તો એ ધંધો થાય નહીં. સત્સંગ જ રાજીપા રૂપી નફા માટે છે. નિરંતર નજર રાજીપા તરફ રાખી શકે એ જ સાધુ ને એ જ હરિભગત. સત્સંગ શું કરવા છે? શાના માટે સત્સંગ કરવાનો? આપણે માળા કરીએ છીએ શું કરવા? ભજન ભક્તિ કરીએ છીએ શું કરવા? આપણે મંદિર આવીએ છીએ શું કરવા? ભગવાનને રાજી કરવા, મોટા પુરુષને રાજી કરવા. અમે સાધુ થયા શું કરવા? રાજી કરવા. તમે એ બધા સત્સંગી થયા શું કરવા? રાજી કરવા. સત્સંગનું ફળ જ રાજીપો છે. પછી માળા હોય, ધ્યાન હોય, ભજન હોય, મંદિર હોય, દર્શન હોય, જે કંઈ કરીએ, સેવા હોય, ભક્તિ હોય, બધાનો ઈશક રાજીપો છે. તમે બધાએ જો અત્યારે કોઈ પાથરનારાએ પાથર્યું હશે, આ લાઇટોનું ગોઠવ્યું, આ બધું ગોઠવ્યું, જો એ પૃથ્વીના ઘોડા ઉપર મહારાજને બિરાજમાન કરી દીધા, આ બધું કર્યું, એની પાછળ લક્ષ્ય શું હતો? રાજી કરવાનો. એ રાજીપાના હેતુમાં ક્યાંક કોક જોવે ને ખુશ થાય એવો હેતુ, એ પછી એ રાજીપો માઇનસ થઈ જાય થોડો. 100 રાજીપો મળતો હોય અને જો એવો અંદર ભેળસેળ થોડી થઈ ગઈ, 24 કેરેટનું હોનું હોય અને અંદર જો થોડુંક તાંબુ ભેળવું તો એ 18 કેરેટનું, 20 કેરેટનું થઈ જાય, એટલે એની કિંમત ડાઉન થઈ જાય. એમ બસ મહારાજને રાજી કરવાનો વિચાર હોય, પણ આપણો દેહ ભાવ છે ને, એટલે ક્યાંક પાછું એવું રહેતું હોય કે બધા જોઈને આમ ખુશ થશે, એટલે 1 કેરેટ ઘટી જાય થોડું. એ 24 કેરેટમાંથી 18 કેરેટનું, 20 કેરેટનું થઈ જાય, પણ હાવ ના જાય. અને એ મૂડી એટલે શું કીધું ને કે રાજીપો, પેલો નફો માઇનસ ખર્ચા બરાબર જે વધે એના મૂડી. આ રાજીપાનો વિચાર હતો અને એમાં પણ આવો કંઈક વિચાર આવી ગયો, ખર્ચો કહેવાય. કે બધાને દેખાડીએ, બધા કેમ વટ પડે, આપણે આમ જો કેવું સરસ, કેટલે ઊંચે બેહાડી દીધા જો મહારાજને, આમ બધા જોઈને ખુશ થઈ જશે કે વાહ કેટલું સરસ કર્યું, નવો આઈડિયા લાવ્યો. આવો કંઈક વિચાર આવી જાય એટલે એમાંથી થોડો માઇનસ થાય. હાવ જતું ના રહે પણ માઇનસ થઈ જાય. આ તમે હમણાં કીર્તન બોલતા, તમારા બિપિન ભગત કીર્તન બોલતા હોય અને તમે જો બધા આમ, પણ એમાં રાજી કરવાનો જ વિચાર હોય મહારાજને મોટાને, તો એ 24 કેરેટનું હોનું ને એમાં કંઈક જો પાછું ભેળસેળ થઈ જાય. કેવું સરસ ગયું છે, જો કોઈને ના આવડે હું આવું, આમ બધા કેવા ખુશ થતા હશે. અને આમ હું જોયા કરે કે બધા રાજી થયા કે નહીં, તો હાવ જાય નહીં પણ એમાંથી ડાઉન થઈ જાય. 24 કેરેટમાંથી 16 કેરેટ જેટલું વધારે ભેળસેળ થયું હોય એટલું માઇનસ થઈ જાય, પૂરેપૂરો રાજીપો ના મળે. એને કહેવાય મૂડી. જે બચ્યું ને એને કહેવાય મૂડી. કારણ કે આપણે બધાને તકલીફ આ છે. સારું છે કે આપણે એટલું શીખ્યા છીએ સત્સંગમાંથી ને એટલું શીખજો કે 24 કેરેટનું હોનું બદલીને તાંબુ જ ના થઈ જાય. હા, એ ધ્યાન રાખવું પાછું. એટલું બધું ભેળસેળ ના કરી દેવું. ભેળસેળ તો થવાનું જ, કારણ કે આપણને સારું એવું પ્યોર માલ વેચતા પ્યોર માલ લેતા આપણને આવડતું નથી. 24 કેરેટનું હોનું જ રહે આપણું, એ સારું ફાવતું નથી.
કારણ કે આ કોથળો એવો છે ને દેહ ભાવનો કે અંદર માન આવી જાય, ઈર્ષ્યા આવી જાય, અંદર અહંકાર આવી જાય, અહમ આવી જાય, એટલે સારું અંદર ભેળસેળ થયા વગર રહેતું નથી. આપણે આ સ્વભાવ હોય છે શાનો કે રાજીપો કમાઈએ પણ પાછું અંદર એવું ભેળસેળ કરી દઈએ ને, અંદર માનની ઈચ્છા, અહંકારની ઈચ્છા, ઈર્ષ્યાની ઈચ્છા, આ બધું અંદર અંદર રહી જાય એટલે એ માઇનસ થાય અને પછી જે બચે ને એને કહેવાય મૂડી. અને એ મૂડી બહુ કામમાં આવે છે, એની તરફ નજર રાખવી. વધુ બચશે, વધુ ખર્ચા ઓછા થશે તો વધુ બચશે. બસ આપણું બધાનું લક્ષ્ય આ હોવું જોઈએ. સત્સંગી માત્રનું ભગવાન સ્વામિનારાયણનો જે શરણાગત થયો, ગોપાળાનંદ સ્વામી સિદ્ધ મુક્ત હતા, ધામમાંથી આવેલા હતા, ગુણાયતાન સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, છતાં એ સંતોની નજર નિરંતર આ મૂડી ઉપર રહેતી હતી. પર્વતભાઈ જેવા, દાદા ખાચર જેવા મોટા મોટા મુક્તો, એમની નજર પણ નિરંતર આની ઉપર રહેતી હતી. શું કરીએ તો મહારાજ રાજી થાય, બસ રાજી થાય. શું કરીએ તો મોટા પુરુષ રાજી થાય, બસ એક જ નજર. અને એ જ કમાણી છે આ સત્સંગની. એના માટે જ આપણે આવીએ છીએ, કમ્પાઉન્ડમાં બેઠા એના માટે જ બેઠા છે. અને એ જેને ખબર પડે એ જ હરિભગત. અહીં કૂતરું બેહી ગયું હોય કમ્પાઉન્ડમાં, એને ખબર પડે? એનો અર્થ કમ્પાઉન્ડમાં બેઠેલાને જો રાજીપાની ખબર ન પડે તો એના મને પેલા 4 પગાડામાં કાંઈ ફેર નથી. આ ખબર આપણને નિરંતર રહેવી જોઈએ કે આપણે સત્સંગમાં આવ્યા છીએ શું કરવા. 5 રૂપિયાની સેવા કરીએ તો એક જ સંકલ્પ રાખજો, બસ રાજી કરવા છે. કોઈને દેખાડવું નથી, કોઈને કરવું નથી. ભલે કોઈ જોવે તો વાત જુદી છે, પરંતુ આપણી ઈચ્છા ના રહેવી જોઈએ. એટલું એમાં ડિવેલ્યુએશન થશે એનું, એટલું એ ભેળસેળવાળું થઈ જશે. રાજીપાનું પ્રમાણ, મૂડીનું પ્રમાણ ઘટી જાય મુક્તો. કોઈ મને જોવે અને કોઈ મને વખાણે, આપણે કશું વખાણ માટે કરતા નથી. એક જ સંકલ્પ રાખવાનો કે રાજી કરવા છે, બસ. નિષ્કુળાનંદ સ્વામી આપણને બહુ સરસ રીત શીખવાડી છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીને કોઈએ પૂછ્યું, નિષ્કુળાનંદ સ્વામી તમે શા માટે આ બધું તમે સાધુ શાના માટે થયા અને આટલા બધા કીર્તન બનાવો છો, આટલા બધા તમે પદો બનાવો છો. નિષ્કુળાનંદ સ્વામીએ 12,000 પદ બનાવ્યા છે, તો આટલા બધા તમે શાસ્ત્રો રચો છો, આ બધું શાના માટે કરો છો? તો તરત જ એમણે જવાબ આપ્યો, રાજી કરવા, બસ મહારાજને રાજી કરવા. અને સ્વામીએ તરત કીર્તન બનાવી નાખ્યું અને કીર્તન સાથે પોતે બોલે છે, આપણને બધાને હિન્ટ્સ આપે છે કે તમે જે કરો એ તમે પણ રાજીપા માટે જ કરજો, ભૂલમાંય બીજો વિચાર ન કરતા. એ રાજીપાના બદલામાં પછી મહારાજ 2 પ્રકારનો રાજીપો હોય છે, એની આપણે વાત કરીએ છીએ. રાજીપાના પ્રકાર 2 હોય છે અને 2 પ્રકારના રાજીપાનું ફળ પણ અલગ અલગ હોય છે. આ આપણને ખ્યાલ હોવો જોઈએ ને રહેવો જોઈએ. પણ સ્વામીએ હિન્ટ્સ આપી, જવાબમાં ઉત્તર રૂપે જવાબ એ આપ્યો છે કે કરીએ રાજી ઘન શ્યામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. સંતોએ પૂછ્યું હતું ને એટલે જવાબ સંતો ઉદ્દેશથી આપ્યો. સંતોએ પૂછ્યું હતું, સ્વામી તમે આટલા બધા કીર્તનો બનાવો છો, આટલા બધા પદો બનાવો છો, આટલા બધા શાસ્ત્રો રચો છો. સ્વામી 18 શાસ્ત્રો રચેલા છે કુલ. સ્વામી તમે આટલા બધા શાસ્ત્રો રચો છો તો એ શાના માટે? ત્યારે સ્વામી એક જ જવાબ બોલ્યા છે, બસ સંતો હું જે કંઈ કરું છું એક જ વિચારથી કરું છું કે કરીએ રાજી ઘન શ્યામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. ત્યારે સંતો પૂછે છે કે સ્વામી ઘનશ્યામ રાજી થાય તો વળે શું આપણું, અમારું શું થશે, અમે પણ રાજી કરવા, ચલો એનું ફળ શું? ત્યારે સ્વામી તરત જ બોલ્યા, તો સરે સર્વે કામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ. એવો શબ્દ વાપર્યો, જો ઘનશ્યામ રાજી થાય તો એનું ફળ શું કીધું? તો સર્વે કામ રે સંતો, કરીએ. ફળ આપી દીધું, ખબર પડી? સરે એટલે પતી જાય, પાર પડી જાય. શું પાર પડી જાય? સર્વે કામ.
સર્વે કામ પાર પડી જાય. બોલો, સર્વે કામમાં શું બાકી રહ્યું? કયું કામ બાકી રહ્યું કહેશો? સર્વે કામ. ભગવાન રાજી થાય, એમના મળેલા મોટા સંત રાજી થાય, સર્વે કામ સરી જાય. બોલો, વિદ્યાર્થીને ભણવાનું કામ આમાં આવી ગયું, સારા ટકાનું કામ આવી ગયું, વેપારીને નફાનું કામ આવી ગયું, મંદિર બનાવવું છે તો એ કામ આવી ગયું, બંગલો નથી બનાવવાનો વેત તો એ કામ આવી ગયું. સર્વે કામ. એટલે કે જે કંઈ મનોરથ કરશો એ મહારાજ પૂરા કરશે. જો ભગવાન રાજી થશે તો સંકલ્પો સાકાર કરશે. જો એ રાજી થશે તો નજર હંમેશા અહીં જોઈએ. જેમ સૂર્યમુખીનું ફૂલ, એનું મુખારવિંદ હંમેશા ક્યાં હોય છે? સૂર્ય બાજુ જ હોય. એને જ સૂર્યમુખી કહેવાય. સૂર્યમુખીનો અર્થ જે છે, સનફ્લાવર હોય છે ને, એનો અર્થ જે છે, એનું મુખારવિંદ હંમેશા કઈ બાજુ હોય? સૂર્ય બાજુ જ હોય. સન, આ સન, સોરી સૂર્યની સન. હા, સનફ્લાવર્સનું જો કે મોઢું ના કહેવાય, પાછું ફેસ. આ ફેસ, બસ એનો ફેસ કઈ બાજુ હોય? પહેલા સન સાઈડ હોય. બોલો, એમ ભક્તનો ફેસ હંમેશા કઈ બાજુ હોય? ભગવાન બાજુ હોય, એના રાજીપા બાજુ હોય. એ જ ભક્ત કહેવાય કે જેનું મુખારવિંદ, જેની દ્રષ્ટિ, જેનો વિચાર એક જ વિચાર ઉપર હોય, શું કરું તો બસ મારા મહારાજ રાજી થશે. અને રાજીપાનો વિચાર એ સત્સંગનો પ્રારંભ છે, આત્મબુદ્ધિનો પ્રારંભ છે, અને સત્સંગનો અંત પણ એ જ છે. સત્સંગનો પ્રારંભ પણ એ છે, સત્સંગનો અંત પણ એ છે. એટલે કે પહેલા દિવસથી માંડી અને છેલ્લા શ્વાસ સુધી આ જ કરવાનું છે. પહેલે દિવસે જ્યારથી સત્સંગમાં એન્ટ્રી થાય ત્યારથી આપણી નજર આ થઈ જવી જોઈએ. ક્યાં સુધી? 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ? ના, છેલ્લા શ્વાસ સુધી. બોલો, મૂળજી બ્રહ્મચારી મહારાજની સાથે નિરંતર રહ્યા. આ જ વિચાર હતો. મહારાજ અંતર્ધ્યાન આલોકની રીતે, અવરભાવની રીતે મહારાજે અવરભાવ અંતર્ધ્યાન કર્યો સંવત 1886માં. ત્યાર પછી 21 વર્ષ વીતી ગયા. 21 વર્ષ પસાર થઈ ગયા. 2007, અરે સંવત 1907, 21 વર્ષ પછી મૂળજી બ્રહ્મચારી રડી પડ્યા. મહારાજ આગળ જઈને પ્રાર્થના કરી, મહારાજ 21 વર્ષનો વિયોગ છે મહારાજ, હવે રહેવાતું નથી તમારા વગર. તમે કહેતા હતા કાયમ મૂળાનંદ અને સહજાનંદની જોડ. હે મહારાજ, મારી જોડ તૂટે 21 વર્ષ થયા, હવે મારી પર દયા કરો. ત્યારે શ્રીજી મહારાજે દર્શન દઈને કહ્યું, મૂળજી બ્રહ્મચારી, હું કહું એમ કરશો તો બોલો, તરત તમારી ટિકિટ મોકલી આપું. બોલો મહારાજ, આપે કીધું એમ જ કર્યું છે ને એમ જ કરવાનું છે. બસ આપને રાજી કરવા છે. બોલો શું કરું? મુદ્દો અહીં છે. આપણો હેતુ આ છે કહેવાનો. પ્રથમથી મૂળજી બ્રહ્મચારી જ્યારથી સત્સંગમાં આવ્યા ત્યારથી રાજીપો કમાયા, મધ્યમાં રાજીપો જ કમાયા, વિયોગ થયો તો એ રાજી તરફ દ્રષ્ટિ હતી, અને છેલ્લું વેણ પણ મહારાજને એ જ કહે છે. 21 વર્ષ પછી પણ છેલ્લું વેણ એ કહે છે, હે મહારાજ, આપ રાજી થાવ એમ જ કરવાનું છે. પ્રારંભ, મધ્ય અને અંત સદાકાળ સંત કે ભક્ત
છેલ્લા શ્વાસ સુધી આપણે આના જ ભૂખ્યા રહેવું જોઈએ. બસ મહારાજનો રાજીપો. અને મૂળજી બ્રહ્મચારી પાસે છેલ્લે આ જ કરાવડાયું. મહારાજ કહે છે અમે કહીએ એમ કરશો? બોલો મહારાજ, આપ જેમ કહો એમ કરીશ. આપને રાજી કરવા છે. છેલ્લો શ્વાસ છે. ત્યારે મૂળજી બ્રહ્મચારી મહારાજ એટલું જ કહે છે, બ્રહ્મચારી મહારાજ અમારું મંદિર કરે 22 વર્ષ થયા. ગઢપુરનું મંદિર સંવત 1885 થયેલું. 22 વર્ષ થયા. રિનોવેશન કરવાનું થયું છે. કલર કામ હાવ ઝાંખો થઈ ગયો છે. માટે તમે જોડે રહીને આટલું કામ કરાવી નાખો. કામ પતે એટલે મને પ્રાર્થના કરજો. તમારી મારી જોડ કરી દઈશ પાછો, એટલે તેડી જઈશ. હાથ જોડીને કોઈ બીજો વિચાર નથી કર્યો. એક જ પ્રાર્થના કરી, ભલે મહારાજ આપ રાજી થાવ એમ જ કરીશ. જો વિચારજો, અંત અવસ્થા અને છેલ્લો શ્વાસ પણ રાજીપામાં મૂક્યો છે. આ મૂડી બ્રેક થાય એવી મૂડી નથી. 5 વર્ષ બહુ રાજી કરી લીધા, હવે ચાલશે ના ચાલે. છેલ્લા શ્વાસ સુધી રાજીપાની ભૂખ મોટા મોટા સંતોએ રાખી છે, હરિભક્તોએ રાખી છે, અને આપણને રહેવી જોઈએ. એ જ ભક્ત છે કે જેની નિરંતર દ્રષ્ટિ મહારાજ અને મોટા સંતના રાજીપા ઉપર હોય. બસ એક જ વિચાર હોય, રાજી કરવા છે, રાજી કરવા છે, રાજી કરવા છે. મુક્તો આજે બધા અહીં બેઠા છો તો બધાને આ વિનંતી સાથે આ વાતને આગળ વધારું છું મુક્તો. કારણ કે આના ભૂખ્યા સંતોને હરિભક્તો આપણે બધા જેટલી ભૂખ રાખશું એટલું અમારી સાધુતા શોભશે. રાજીપાની જેટલી ભૂખ અને ગરજ એટલી જ એની સાધુતા, એટલી જ અમારી મોટપ, એટલી જ અમારો યશ, એટલી જ અમારી તેજસ્વીતા, એટલા જ અમે બુદ્ધિશાળી, એટલા જ ભણેલા. એ જ અમારું PhDની ડિગ્રી, એટલે જ રાજીપા ડિગ્રી. ગમે તેવો મોટો સંત હોય કે હરિભક્ત હોય, ગમે એટલું ભણતર હોય, ગમે એટલી આવડત હોય, ગમે એટલી વિશાળ બુદ્ધિ હોય, ભલે મોટો PhD હોય કે વાચસ્પતિ હોય, કરોડોના દાન કરતો હોય કે ગમે તેવો મોટો હોય, માંધાતા હોય, પરંતુ જે કોઈ આશ્રિત હોય, આશ્રિત માત્રની વાત છે. સંપ્રદાયમાં આવેલો કોઈ પણ આશ્રિત, કોઈ પણ વ્યક્તિ, ભલે બાળક હોય, કોઈ પણ હોય, પુરુષ હોય કે મહિલા હોય, એની બુદ્ધિશાળી કોને કહેવાય? સંપ્રદાયિક રીતે જો બુદ્ધિશાળી કોને કહેવાય? આવડત કોને કહેવાય? હોશિયાર કોને કહેવાય? પ્રવીણ કોને કહેવાય? ભણેલો કોને કહેવાય? એજ્યુકેટેડ આ માર્ગમાં કોને કહેવાય? સ્કિલ પર્સન કોને કહેવાય? એક ગુણ જેનામાં હોય એને છે. એક ગુણ હોય, સતત રાજીપાનો ભૂખ્યો, રાજીપાનો ગરજો. ભગવાનને ભગવાનના સંત રાજી થાય એ કરવાનું, રાજી થાય નહીં કરવાનું. આ વિચાર જેને પકડી ગયો, આ આવડત જેનામાં હોય, એ જ મહાન બુદ્ધિશાળી, એ વાચસ્પતિ છે, એ PhD છે, એ જ એજ્યુકેટેડ છે આ ભગવાનના માર્ગમાં. બાકી ગમે એટલી આવડત અને બુદ્ધિ હોય, ગમે એટલો ભણેલો હોય, ગમે એટલી બધી સ્કિલ હોય. બ્રહ્માનંદ સ્વામી 24 કળામાં પારંગત હતા. શ્રીજી મહારાજને એક વખત આવીને ગ્વાલિયરના સંતોએ કહ્યું, ગ્વાલિયરના બધા કલાકારો આવ્યા અને કહ્યું કે આ તમારા બ્રહ્માનંદ સ્વામી જેવો કોઈ સાધુ બ્રહ્માંડમાં ન મળે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે કેમ આમ બોલો છો? કે 24 કળામાં પારંગત છે, શતાવધ્યાની છે, એટલે અમે એવો સાધુ કોઈ જોયો નથી કે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન હસવા માંડ્યા. હશે મહારાજ, સાંભળીને હશે.
ત્યારે પેલા ગ્વાલિયરના ગવૈયાઓ બધા મહાન આચાર્યો હતા ગાન વિદ્યામાં, અને એ કહે છે કે સ્વામિનારાયણ તમે હસો છો કેમ? કારણ કે તમારા ખ્યાલમાં 24 કળા જ છે, 25મી કળાની તમને ખબર નથી ને એટલે હસું છું. જે મેઇન કળા છે એમની પાસે, મુખ્ય કળા છે, એ કળાની તમને ભાન નથી. તમે 24 કળાને જોવો છો, હું 25મી કળાને જોઉં છું. મારી દ્રષ્ટિમાં 24 કળામાં કશું નથી. મારી દ્રષ્ટિએ 24 કળા ઇઝ 0. મહારાજ કે 24 કળાની હમું મારી નજર જ નથી. બોલો 25મી કળા છે ને એટલે એના જેવો મહાન સાધુ કોઈ બીજો નથી. એ 25મી કળા એમની પાસે છે અને એની તમને ભાન નથી, જે મુખ્ય કળા છે એમની. ત્યારે પેલા ગ્વાલિયરના ગવૈયા કે મારું બેટું આવતો અમે આજે સાંભળ્યું 25મી કળા, અમે 24 સાંભળી. બધું આવડ્યું, એક કળા ના આવડી, રિઝલ્ટ 0. કશું આવડ્યું નથી. કરોડોના દાન કર્યા, ઠીક છે, નકામું ના જાય. મહારાજે કીધું ને ગાયું તે ન ગાયા જેવું છે, એટલે હાવ નકામું ના જાય, પણ પૈસા જેટલું પરિણામ મળે. રાજીપામાં રહીને થાય તો કરોડોનું પરિણામ મળી જાય. મુક્ત એની વાત જ જુદી છે. આ જ મહાન બુદ્ધિશાળી કે જેને આવડી ગયું, એ જ પીએચડી ને, એ જ વાચસ્પતિ ને, એ જ ડોક્ટર ને, એ જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ને, એ જ વકીલ, આ માર્ગમાં હો. ઘણા અમારી આગળ આવીને કે સ્વામી આ ડૉક્ટર છે, આ એન્જિનિયર છે, આ ઓળખાણ આપે ને એટલે પછી અમારી નજર અહીંયા જ હોય, ડૉક્ટર હું ના હોય કે ભલે ડૉક્ટર હવે ઠીક, હવે ગામડાનો હોય, આદિવાસી હોય, ડૉક્ટર હોય, તરત જ એ વિચાર કરીએ કે આને રાજી કરતાં કેટલું આવડે છે. આદિવાસી હોય ને એ જો રાજીપામાં પારંગત હોય તો એ ડૉક્ટર, આ માર્ગમાં એ ડૉક્ટર. બોલો, ચોખ્ખી વાત છે. અહીંયા ભગવાનને સંતને રાજી કરતા કેટલું આવડે છે. દુનિયા આખીને રાજી કરતા આવડે, એને રાજી ન કરતા આવડે. શું વળ્યું, શું કમાણા? શાની મૂડી કોઈ ભેગી ના થાય. માટે ભલા થઈને બધા આ કળા શીખજો. અને એ કળા ક્યાંથી શીખાય? ઇંગ્લિશ ક્યાંથી શીખાય? મેથ્સના ટીચર પાસેથી શીખાય. એવું હોય ને, ઇંગ્લિશ ક્યાંથી શીખાય? મેથ્સના ટીચર પાસેથી. આ હાથમાં લખવાનું ક્યાંથી શીખાય? હા, તમે હાથમાં લખો છો ને, જો હાથ આખો ભરી દીધો, ક્યાંથી શીખાય? હા, ઇંગ્લિશના ટીચર. પણ ઇંગ્લિશના ટીચર નથી, રાજીપાના ટીચર છે, મૂકી દો. હા, હવે ગણિત ક્યાંથી શીખાય? શું ઇંગ્લિશના ટીચર જોડેથી? શું ઇંગ્લિશ મેથ્સના ટીચર જોડે શીખાય? એ તો મેથ્સના ટીચર જોડેથી મેથ્સ શીખાય અને ઇંગ્લિશના ટીચર જોડેથી ઇંગ્લિશ શીખાય. એમ રાજીપાના ટીચર પાસેથી રાજીપો શીખાય. ફક્ત રાજીપો વસ્તુ કોક જુદી છે. ભગવાન અને સંતો એટલે કીધું તો સરે સર્વે કામ રે સંતો કરીએ રાજી ઘનશ્યામ. સરે સર્વે કામ, હો, સર્વે કામ સરી જાય. લ્યો, જેને રાજી કરતા આવડ્યા એટલે સર્વે કામ, અંદરના સરી જાય ને બહારના સરી જાય. અંદરના એટલે કામ ટળી જાય, દોષ ટળી જાય, ક્રોધ ટળી જાય, માન ટળી જાય, ઈર્ષ્યા ટળી જાય, ટાળવા ન પડે એની મેળે ટળી જાય, વાસના ટળી જાય, બધું એની મેળે ટળવા માંડે. જેમ જેમ મહારાજને મોટા પુરુષનો રાજીપો થતો જાય, જેમ જેમ પેલું તમે એસી ચાલુ કરો ને જેમ ઠંડક થતી જાય ને એમ તમે જોજો આમ રૂમમાં ગરમી ઓછી થતી જાય ને પેલા ટાઢક થતી જાય. એમ જેમ રાજીપો થતું જાય ને એમ મય ટાઢક થતી જાય, દોષોની નિવૃત્તિ થતી જાય, બારે ટાઢું થતું જાય. હવે રાજીપા બે પ્રકારના છે. રાજીપાના બે પ્રકાર છે, સાંભળજો. પહેલો તો રાજીપાનો વિચાર રાખજો, એનું કોઈ મૂલ્ય જ ના થાય. મુક્ત એનું કોઈ મૂલ્ય ના થાય. બધાયનું મૂલ્ય થાય, રાજીપાનું મૂલ્ય ના થાય. ભગવાન ને સંતની પાસે બસ એક જ વિચાર, દયાળુ રાજી રહેજો. હવે રાજીપા બે રીતે થાય છે. રાજીપાના બે પ્રકાર છે, બરાબર સાંભળજો. આપણે આ વાતને બરાબર જીવમાં ઉતારજો. એક ઉપરનો રાજીપો, એક ભગવાન અને સંતનો ઉપરનો રાજીપો. ઉપરનો રાજીપો એટલે સમજ્યા?
ઉપરનો રાજીપો એટલે ઉપરનો રાજીપો. અને ઉપરનો રાજીપો તો બધા ઉપર થાય. ભગવાનને સંત ઉપરથી તો કોઈની પર કુરાજી થતા જ નથી. ઉપરનો રાજીપો તો એમણે દુશ્મન ઉપર તે વિરોધી એમને ગાળ્યું બોલતો હોય ને એની ઉપર એ વરસાવવો પડે, એ એમનું કર્તવ્ય છે. પણ બીજો મહિલો રાજીપો એટલે અંતરનો રાજીપો. આ બે રાજીપાના પ્રકાર છે ને. રાજીપાના બંને પ્રકારનું ફળ જુદું જુદું છે, એનું રિઝલ્ટ જુદું જુદું છે. બંનેનું રિઝલ્ટ જુદું છે. એક ઉપરનો જે રાજીપો એના બદલામાં શું મળે? તો ઉપરના રાજીપાના બદલામાં આલોકનું મળે. આલોકનું મળે, પૈસો મળે, દ્રવ્ય મળે, સંપત્તિ મળે, ગાડી મળે, બંગલા મળે. તમે કહી શકો ઓહો આટલું બધું મળે ઉપરના રાજીપામાં, તો ઘણું થઈ ગયું. લ્યો, હા, ઘણું થઈ ગયું. આ બધું મળે તો બહુ સારું. લ્યો, તમારે બીજું શું જોઈએ? રાત જોઈએ છે અમારે. હા, આલોકનું મળે, બંગલા મળે, ગાડી મળે, વૈભવ મળે. તમે જોજો ઘણા કહેતા હોય છે કે બાપજી અમારી પર રાજી છે ને એટલે જો અમે પહેલાં સાયકલ ફેરવતા હતા, હવે અમે ગાડીઓ ફેરવીએ છીએ. બાપજીનો રાજીપો થયો ને તો બંગલા મળી ગયા, એનો રાજીપો થયો અમે ધંધા સરસ કરીએ છીએ. આ ભાઈ હવે અમને શું આવે એવું સાંભળીનો કે તમને રાજીપો થયો, વાત સાચી છે, પણ એ રાજીપો હજુ ઉપરનો છે. ઉપરના બદલામાં રમકડા છે. અમારી દ્રષ્ટિએ આ બધા રમકડા છે. માયાનું કાર્ય બધા રમકડા છે. એ રમકડા આપી દે છે જે ઉપરનો રાજીપાથી, કે જે એમની ઓરિજિનલ એમનો માલ છે નથી આપ્યો. એ ઉપરનો રાજીપાની વાત છે બધી. જેને આ જોતું હોય એને ઉપરનો રાજીપો હાજી હાજી કરીએ, એમની આગળ આગળ ફરીએ અને ક્યાંક મંદિર આવજો, મંદિર આવી, આવું બધું કરીએ એટલે રાજીપો થાય. ના થાય એવું નહીં, બિલકુલ ના થાય એવું નહીં. પરંતુ ઉપરનો રાજીપો થાય નથી. અંદરનો રાજીપો કેવી રીતે થાય? મહિલો રાજીપો કેવી રીતે થાય? અંતરનો રાજીપો કેવી રીતે થાય? ખરેખરો રાજીપો કેવી રીતે થાય? મુક્ત એક જ ઉપાય છે એનો. અંતરનો રાજીપો પામ્યાનો ઉપાય એક જ છે, રસ્તો એક જ છે. અને એ નિષ્કોળાનંદ સ્વામીએ લખી નાખ્યો છે. પહેલું તો હું તમને બધા એને પ્રશ્ન પૂછી લઉં કે ભાઈ ઉપરના રાજીપા ઉપર જ વાત આપણે કરવી કે મહિલા રાજીપા ઉપર કરવી? કારણ કે મહિલો રાજીપો મળે એને તમે કહેશો તો મહિલો રાજીપો એ મળે એને ભગવાન મળે, એને મૂર્તિ મળે, મૂર્તિનું સુખ મળે, અંત શત્રુ ટળે બળે, એટલું જ થાય. તો એ તો અમારે હમણાં નથી જોતું. એ તો અંત અવસ્થા વખતે મળે તો ઘણું આપણે અત્યારે નથી જોતું. અત્યારે તો તમારે ઉપરના રાજીપાનું જોઈએ, પણ એ મળે જોડે હો. અંદરનો જેનો મહિલો રાજીપો થાય ને એને બે મળે. આલોકનું મળે ને પરલોકનું મળે, બે મળે. આ ચોખવટ કરી લઉં પાછો. ગાય લાવો ને એટલે એમાં દૂધે મળે ને છાણે મળે, બે મળે. એકલું છાણ ના મળે. અને પેલામાં તમે જુઓ તો તમે પેલો પાડો લાવો ને તો એક જ મળે. જા, હા, એક જ મળે. એમાં છાણ જ ઢગલો મળે, એમાં દૂધ ઢગલો ના મળે. હા, આખલો લાવો શું મળે? પેલા છાણ મળે, દૂધ ના મળે. અને ગાય લાવો તો, દૂધની ગાય લાવો તો બે મળે. દૂધનો મોટું બોઘેણું ભરી આપે અને છાણે મળે, બે મળે. હવે ગાય જોઈએ છે કે આખલો જોઈએ છે? કો જોઈએ? કેટલાને આખલાની જરૂર? આખલો એટલે ઉપરનો રાજીપો અને ગાય એટલે મહિલો રાજીપો. ચલો કેટલાને આખલો જોઈએ છે? આંગળી ઊંચી કરો જોઈએ. 1 2 3. બોલો કેટલાને ગાય જોઈએ છે? વાહ ભાઈ વાહ, લ્યો સમજુ છો બધા. બહુ ડાયા, બહુ ડાયા. વાહ ભાઈ વાહ. હવે ગાય મળે, ગાય મળે તો બધું મળે. દૂધે મળે ને છાણે મળે, આલોકનું મળે. અને ભગવાનનો અત્યંત રાજીપો, ખરો રાજીપો એ છે મુક્તો. તો એ રાજીપો કેવી રીતે થાય? શું કરીએ તો થાય? અને જેણે જેણે એ રાજીપો લીધો છે અને એના બદલામાં કેટલું મળ્યું છે, આપણે 2-4 પ્રસંગોથી જરા એને આપણા જીવન સાથે સરખાવીએ. આ વાત થાય છે એ માત્ર વાતો સાંભળવામાં ન રહેવા દેતા મુક્તો આજે સંકલ્પ કરીને જજો તો આ 5 દિવસની કે આપણી જિંદગીની કમાણી કંઈક કરી શકીશું. એ એનું ફળ છે, આ કથા વાર્તાનું ફળ છે.
કે બસ સંકલ્પ એ બનો કે આપણે મહારાજને મોટાના મહિલા રાજીપાના વારસદાર થવું છે. બહારના રાજીપાની ઈચ્છા માત્ર ન રાખશો. મારા માથે હાથ મૂકે તો સારું. અરે ભાઈ, હાથ તો મૂકવો પડે. એ કે મહિલા રાજીપાનું પ્રતીક નથી. મહિલા રાજીપામાં હાથ મૂકવાની ને પ્રશંસા કરવાની ને વખાણ કરવાની હાર પહેરાવવાની જરૂર નથી. એને તો હાર બીજા અંતઃશત્રુની સાથે હાર કોઈ દાડો ના થાય એવો રાજીપો આપી દે છે. અને એ રાજીપાનું ફળ છે. આ હારની પેલા ફૂલના હારથી એની ગણતરી ના થાય પહેલા. સમજ્યા? હવે સ્વામી નિષ્કુળાનંદ સ્વામી એક સરસ ઉપાય બતાવી દીધો મહિલો રાજીપો કમાવાનો. શું કહે છે કે મરજી જોઈએ મહારાજના મનને, એમાં રહીએ આઠો જામ. જરા સમજો બરાબર. આ મહિલા રાજીપો કમાવાની રીત એક જ લીટીમાં સ્વામીએ એટલું બધું અદ્ભુત તાત્પર્ય બતાવી દીધું કે મહિલો રાજીપો ભગવાનને સંતનો અંતરનો રાજીપો ક્યારે કમાવાય? જે ગાયને ઠેકાણે છે. શું કહે છે કે મરજી જોઈએ મહારાજના મનને, એમાં રહીએ આઠો જામ. આઠો જામ એટલે એક જામ બરાબર 3 કલાક. 8 જામ એટલે 24 કલાક. એનો અર્થ શું થયો? નિરંતર, અખંડના વિચારમાં ડૂબેલા રહો ને આ પ્રમાણે કરો. શું કે મરજી જોઈ મહારાજના મનને, એમાં રહીએ આઠો જામ. જે ન ગમે ઘન શ્યામને જાણો, જે ન ગમે ઘન શ્યામને જાણો, તેનો ન પૂછીએ નામ. જે ન ગમે ઘન શ્યામને જાણો, તેનો ન પૂછીએ નામ. કરીએ રાજી ઘન શ્યામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. જે ન ગમે ઘનશ્યામને જાણો, બસ એનું ન પૂછીએ નામ. મરજી જોઈ મહારાજના મનની. મહારાજની જે મરજી હોય એ જોયું કે જાણ્યું કે આ મરજી છે તો એ મરજીમાં રહેતા શીખો. ભલે કદાચ રિક્વેસ્ટ કરવી પડે, કંઈક વિનંતી કરવી પડે. મહારાજની મરજી કોણ દેખાડશે? તો મોટા પુરુષ દેખાડશે. અને એ મોટા પુરુષની કે મહારાજની મરજી એની સામે અરજી થાય, પરંતુ એક વિચાર સાથે કરવાની કે અરજી અમારી અને મરજી તમારી. બોલો છો બધાય? અરજી અમારી પણ મરજી તમારી. બસ અરજી થાય. અરજી એટલે વિનંતી થાય. અરજીનો અર્થ વિનંતી. અરજી એટલે રિક્વેસ્ટ. રિક્વેસ્ટ થાય. દયાળુ આમ કરીએ તો રિક્વેસ્ટ થાય, પરંતુ મરજી એમની. અરજી અમારી, મરજી તમારી. બસ આટલી જેને શીખી ગયો, આટલી જેને આવડી ગઈ કે મારી મરજી નહીં અને એની મરજીમાં રહેવું હોય તો મૂકતો પહેલાં પોતાની મરજી મૂકવી પડે. પોતાની મરજીને મૂકીને જે ભગવાનને સંતની મરજીમાં રહેતા શીખ્યો એની ઉપર અંતરનો રાજીપો વહેવા માંડે મૂકતો. અને ક્યાં સુધી? છેલ્લા શ્વાસ સુધી એવા સરળ થઈ જવું. પોતાનું મનગમતો મૂકી દેવાના વિચાર સાથે. બસ સત્સંગમાં આપણે પોતાનું મન ધાર્યું કરવું જ નથી. મન ધાર્યું કરે મનમુખી કહેવાય, અને ગુરુનું ધાર્યું કરે એ ગુરુમુખી કહેવાય. મન ધાર્યું નહીં, પોતાનું ગમતું નહીં, બસ ભલે દયાળુ. અત્યારે રાત છે અને મોટા પુરુષ કહે કે દિવસ છે, ભલે દયાળુ કહેવું પડે કદાચ. પરંતુ અમે કાયમ આપણા મોતીભાઈ ઠક્કર હતા, શારદા સોસાયટીમાં રહેતા અમદાવાદમાં. મોતીભાઈ સોમચંદભાઈ ઠક્કર આપણા હર્ષદભાઈ, પ્રફુલ્લભાઈ, નીતિનભાઈના પિતાશ્રી. ઘણા ઓળખતા હશો. બાપજી અને આજે પણ એટલો બધો રાજીપો દેખાડે. એક વાતનો ગુણ આજે અંતરમાંથી બાપજી કાયમ કે એ એમનો બસ મરજીમાં રહેવાનો બહુ જબરો ગુણ. એમનો બહુ ગુણ છે મોટો, બહુ ગુણ મોટો. દાખલા તરીકે તમને એક દ્રષ્ટાંત આપું. મહારાજે આ વાતને લખી છે છેલ્લાના 25મા વતનામૃતની અંદર. આનો ઉલ્લેખ કર્યો છે કે ભગવાનને સંત ગમે ત્યારે ગમે તે આજ્ઞા કરે અને કદાચ આપણાથી એ શક્ય ન હોય, એવા પ્રતિકૂળ સંજોગ હોય અને આજ્ઞા પાડી શકવા માટે આપણે સમર્થ કે સક્ષમ ન હોઈએ, તો પણ એ મિનિટે
નહીં થાય એમ કરીને ભગવાનને સંતની આજ્ઞાને ઠુકરાવી ન દેવી. અસંભવ હોય તો હાથ જોડીને ભલે દયાળુ થઈ જશે. અને પછી જ્યારે અતિ રાજીપામાં હોય અથવા તો એમની જોડેના કોઈ સંત હોય એને રાજી કરીને આપણે કહીએ કે દયાળુ આવી પરિસ્થિતિ છે, શું કરવું? રજૂઆત કરવી, અરજી કરવી. એ વખતે તો અરજી ના કરવી. આ શીખવાડ્યું છે છેલ્લાનું 25મું વાંચજો, મહારાજે આ ગુણ શીખવાડ્યો છે. અરજી ના કરવી. એ વખતે ભલે દયાળુ કહી દઉં, પછી અરજી કરવી, પણ મરજીમાં રહેવાની દ્રઢતા સાથે, વિચાર સાથે અરજી કરવી. પોતાની અરજી પાસ થવી જ જોઈએ એવા વિચાર સાથે નહીં. અરજી કરવાની છૂટ, મરજી મૂકવાની તૈયારી સાથે અરજી કરવી. મરજીમાં રહેવાની તૈયારી સાથે અરજી કરવી. કોની મરજી મૂકવાની તૈયારી? પોતાની. કોની મરજીમાં રહેવાની તૈયારી? એમની. અરજી કરવાની, પણ વિચાર એક જ, હે દયાળુ, અરજી અમારી, મરજી તમારી. એ મોતીભાઈને ઘણી વખત બાપજી, આ સેવકને મને યાદ છે, બાપજી એમ કે સ્વામી તું ફોન કરી દે ને મોતીભાઈને, આજે આપણે 11 વાગે જવાનું છે ને, મોતીભાઈને કે તમારે ગાડી લઈને આવવાનું છે, અમારી સાથે જવાનું છે, રાત્રે છે પાછા આવવાનું છે, આટલું જરા કહી દે ને. એટલે આ સેવક તરત ફોન કરું, મોતીભાઈ બાપજી યાદ કરતા હતા, 9 વાગ્યા છે, 11 વાગે આવી જજો ને, આપણે બહાર જવાનું છે, ગાડી લઈને આવી જજો ને. હવે રિસેન્ટલી નોટિસ પીરિયડ આપ્યા વગર સીધું જ 2 કલાક પહેલાં કીધું હોય. હવે એ કંઈ અમારી જેવા નવરા નહોતા, ધંધાવાળા, મોટો એમનો જબરો મોટો ધંધો, અને એમને અમે કહીએ છતાં એ વખતે એમ જ કે ભલે સ્વામી આવી જઈશ, બાપજીને કહેજો આવી જશે. બોલો, કોઈ દિવસ એમણે ના નથી પાડ્યો. પછી ધીમે રહીને 1/2 કલાક પછી એમનો ફોન આવે ને અરજી કરે, સ્વામી બાપજીને પ્રાર્થના કરજો ને, થોડીક તકલીફ હતી હો, આજે મારે એક મિટિંગ હતી ને બહારથી મુંબઈથી સાહેબો આવવાના છે, છતાંય જો બાપજી એમ કે નહીં આવવાનું જ છે તો પછી કોઈ સવાલ જ નથી. કોઈ વિચાર નથી સ્વામી, મારી મરજી નહીં, આ તો અરજી છે મારી, બાપજી કંઈક આવવાનું છે તો આ તો સર તકલીફ હતી આટલી. બોલો, એવા નિર્દોષ ભાવે અરજી કરે તોય પાછો ઠરાવ પોતાનો ના હોય હો. ઠરાવ કોનો? એમનો જ. મરજી કોની? એમની જ. એટલો બધો વિવેક સભર એમનું જીવન, એટલી વાણીમાં વિવેક, એટલું બધું ડાપણ કહેવાય. આપણને આવું નથી બધું આવડતું, આપણે દર નહીં થાય મહારાજ, નહીં અવાય તો ક્યારેય પણ. અને બાપજી એટલા બધા રાજી થાય. મહારાજે કહ્યું છે કે એ વખતે તરત ધડ દઈને ના પાડી દેવી, મરજીને લોપી નાખી કહેવાય, મરજી નહીં લોપવી. તરત જ ભલે દયાળુ, સરળ થઈ જતાં શીખવું, અને રાજીપો એની ઉપર થાય કે જે પોતાનું મનગમતું મૂકી અને ભગવાનને સંતના ગમતામાં જીવન જીવવા માટે જે ટેવાયેલો છે. મુક્તો સત્સંગમાં આવીને આ મોટું શીખવાનું છે. અમારે તમારે બધાએ આટલું શીખવાનું છે. અને આ જેને આવડત આવડી ગઈ, અંતરનો રાજીપો નિરંતર કમાવતા એને આવડી ગયો, બેઠી આવક થાય, અને બેઠી આવક થાય. મુક્તો કોઈ દિવસ પોતાની આગળ પોતાનો વિચાર પોતાનો રજૂ કરવો, પણ ધાર્યું નહીં કરવાનું, ધાર્યું એમનું કરવાનું. આપણે ઘણી વખત એક નાનકડું દ્રષ્ટાંત આપીએ છીએ કે સ્વામી વૃંદાવન સ્વામી કડી પધારેલા, સ્વામી કડી પધારેલા, કલોલ પાસે કડી ખરું ને, મહેસાણા જિલ્લા, સ્વામી કડી પધારેલા. સવારની સભા હતી, એ ગરીબ ભક્ત આવ્યા ગામડેથી, આવીને કે સ્વામી આજે મારી રસોઈ કરવાની છે, તો સંતોને કહી દો ને આજની રસોઈ મારા તરફથી. સવારના 9 વાગેલા, 11 વાગે રસોઈ થાય. સ્વામી ધીમે રહીને બોલ્યા, ભગત આજની રસોઈ આમના તરફથી છે, તો કાલે તમારી રાખીએ તો તમે રોકાવાના છો ને 2 દાડા? સ્વામી 2 દાડા નહીં, એમ તો 4-5 દિવસ રોકાવાનો છું, પણ રસોઈ તો મારે આજે જ કરાવી છે. સ્વામી કે પણ આજે અમને 2 દિવસ પહેલાંનું બુકિંગ છે ને, એમની રસોઈ ચાલુ થઈ ગઈ છે. સ્વામી ના નહીં કીધું ને સ્વામી, આજે જ કરવી છે, નહીં ચાલે સ્વામી, આજે જ. એમની પછી કરજો, પણ મારી રસોઈ આજ થવી જોઈએ. હવે આ મરજીમાં રહેવાની તૈયારી કહેવાય કે ના કહેવાય? પહેલાં
ભલે અરજી કરી, ખબર નથી તને, પણ એમણે જ કીધું કે સ્વામી કે આજે આમની રસોઈ છે, કાલે રાખીએ તો ભલે સ્વામી કાલે રાખજો, એમાં વાંધો શું? પાછા રોકાવાના હતા. ના સ્વામી, મારે તો આજની રસોઈ જ મારે કરાવવી છે. પેલા હરિભગત બોલ્યા, સામે બેઠા હતા, એમણે જાણ્યું કે આ એમનું છોડશે નહીં, ધાર્યું કમાર કરાવશે. સ્વામીને મૂંઝવણમાં મૂકી દીધા. જો મોટા પુરુષને ભીડો ક્યાં પડતો હોય છે આ બધી બાબતોમાં. હવે કરવી છે સેવા, અને ભીડો આપીએ છીએ, એ સેવા થાય કે અસેવા થાય? હવે એમને શું તકલીફ, ભીડો શું પડે કહો જોઈએ કે આરું પેલાને કહી દીધું છે, એની રસોઈ ચાલુ થઈ ગઈ છે, એનું આગળની બુકિંગ છે, અને એને કેવી રીતે કહેવું કે ભાઈ તારી રસોઈ આજ નહીં થાય? એણે એના મહેમાનોને બોલાવી રાખ્યા હોય, એણે કંઈક એના માટે પ્લાનિંગ કરી રાખ્યું હોય, અને છેલ્લી ઘડીએ ઓલ્યો આવીને એમ કે મારી રસોઈ કરો ને એમને કેન્સલ કરો. તરત આ ભીડો ઓલ્યાને જો કહેવાતું નથી, કઈ જોયું કાલ રાખીએ તો બસ નહીં, આજે જ કરવાની સ્વામી, આજે એટલે આજે જ, એની કાલ રાખજો, મારી તો આજે જ કરવાની છે. જો ધાર્યું આપણું કરવા જતાં ભગવાનને સંતને કેટલો ભીડો આવે છે, અને ભીડો આવે એટલે રાજીપો જે થવાનો હોય ને એ સીધો જ ચોકડી વાગી જાય એની પર. કારણ કે આપણે ભીડો ઉતારે એમ નામ સેવા કહેવાય, ભીડો વધારે એ સેવા ના કહેવાય, એ અસેવા કહેવાય. આપણને આ બધી ખબર નથી પડતી. ભક્તિ કરીએ છીએ, ભજન કરીએ છીએ, આંધળકિયા કરીએ છીએ, બધું કરીએ, મહેનત ખૂબ કરીએ, પરંતુ આપણે કેવું, આપણે ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું છે, સ્વામીની વાતોમાં બહુ સરસ વાત આવે છે. સ્વામી કે કેટલાક તો બહુ જ ધર્માદા કરે, બહુ જ સેવા કરે, 10 જણની સેવા કરે, પરંતુ ધાર્યું કરવાનો સ્વભાવ ન છોડે, એટલે એની કરેલી સેવા પછી સ્વામી શું એની ઉપમા કેવી આપી સાંભળજો. સ્વામી કે સુરતની ઘાંચણ આખો દાડો મહેનત કરે પણ હાંજ પડે 4 આના કમાય. સ્વામી આવું બોલ્યા. સુરતમાં એ વખતે ઘાંચી રાણા લોકો હતા ને, ઘાંચી બહુ ઘાંચણ હોય ને, આખો દાડો તમે જોયેલો ઘાણીએ આખી તેલ કાઢવામાં એટલે બળદની જોડે ને જોડે ઘાણી પીલ્યા કરે, પણ આખો દાડો મહેનત કરે પણ કમાય કેટલા? 4 આના. સ્વામી કે આખો દાડો ઘાંચણ, સુરતની ઘાંચણ આખો દાડો મહેનત કરે પણ મળે 4 આના. એમ ભગવાનને સંતની આગળ મહેનત તો ઘણા કરનારા હોય, સેવાય ઘણી કરે, પણ પોતાનું ધાર્યું કરાવવાનો પ્રયત્ન કરે, એનું ફળ કેટલું મળે? પહેલા 4 આના. બોલો, સ્વામી આવું બોલ્યા છે. અહીંયા પેલા હરિભક્ત આવું બોલ્યા એટલે મારી જ સેવા કરવી પડશે. ત્યાં પેલા સામે બેઠેલા જેની આજની રસોઈ હતી ને એ તરત બોલ્યા, સ્વામી ચિંતા ના કરશો, કંઈ વાંધો નહીં, આજે એની કરી દો, મારી ભલે ગમે ત્યારે કરજો. સ્વામી કે તમે પણ આજ જવાના છો ને, તમે આજ જતા રહેવાના છો. સ્વામી કંઈ વાંધો નહીં, મારી રસોઈ આવી ગઈ, તમે મારી પર રાજી થાવ, મેં તો રાજી કરવા તમને રસોઈ આપી છે. સ્વામી રસોઈ એની કરજો, બસ મને કોઈ વાંધો નથી, મારે તો સેવા કહી ગઈ, પતી ગયું. ત્યારે સ્વામી એટલો જ બોલ્યા, રસોઈ એની અને રાજીપો તમને. આજની રસોઈ કોની? એમની, રાજીપો તમને. હવે આ કમાઈ ગયો કે પેલો કમાઈ ગયો? કહો જોઈએ. ખર્ચો કરીને કમાણી ના મળ્યો. હવે શાના માટે રસોઈ આપતો હતો? રાજી કરવા. પણ રાજી ન કરી શક્યા. કેમ ના કરી શક્યા? પોતાનું ધાર્યું કરવાનો સંકલ્પ, પોતાનું મનગમતું કરવાનો સ્વભાવ, પોતાનું મનમુખી સ્વભાવ, બસ આમ જ કરવું છે. આગ્રહ, અરજી કરતા ના આવડ્યું, મરજી સાથે અરજી કરતા આવડ્યું. પોતાની મરજી રાખીને અરજી કરી, તકલીફ ત્યાં છે. નહીં, અરજી કરવાની, મરજી નહીં, અરજી અમારી અને મરજી તમારી. આ શીખજો આપણે બધા. થોડું કરે અને ઢગલો રાજીપો થઈ જાય. આ સેવક કાયમ માટે એક દ્રષ્ટાંત આપું છું. અમારે સ્વામિનારાયણ ધામમાં 10 ધોરણના 2 વિદ્યાર્થીઓ, પરીક્ષાપતિ અને આ સેવક જોડે પરીક્ષાનું પેપર આપીને એમને અંદર પેસવું દરવાજામાં. મારે ક્યાંક બહાર જોયું એટલે ગાડી ઊભી રાખી. પૂછ્યું કે પરીક્ષા ચાલે છે? તો કે હા સ્વામી. કેવા પેપર ગયા? તો કે સ્વામી બહુ સરસ. શાનું પેપર હતું? તો કે સ્વામી આજે એસએસનું હતું. સોશિયલ સ્ટડી કહો ને તમે, એસએસનું હતું. સોશિયલ સાયન્સ કહો છો? સોશિયલ સાયન્સ, સોરી. એટલે એનું પેપર હતું. એટલે કીધું કેવા ગયા છે? તો કે સ્વામી બહુ સરસ. કેટલા ધાર્યા માર્ક? ત્યાં એક જણો બોલ્યો, સ્વામી સમજી જાઓ ને, 1 + 1 કે.
એટલે આ કીધું માર્કેમાં 1+1 એટલે 22 થયા. 22 ધાર્યા એમ નહીં, 1 સપ્લિમેન્ટરી પ્લસ 21 સપ્લિમેન્ટરી ભરી છે 22. સમજી જાઓ ને કેટલા માર્ક આવશે. મેં કીધું વજન ઉપર આપે છે કંઈ માર્ક વજન ઉપર આપે છે, મને ખબર ના પડી. બોલો, એણે માર્ક ધારવાને બદલે કેટલા સપ્લિમેન્ટરી મને બતાવી દીધી. 1+21 લખી છે કેવો. અત્યારનું મેથેમેટિક્સ બધું અવતારના તમે જવાબો આવેથી. એક ભાઈને પૂછ્યું કે તમારું ઘર મંદિરથી કેટલું થાય, મને કે 3 રૂપિયા ટિકિટ છે. એટલે આ કેટલું થાય એટલે કિલોમીટરમાં કહેવાનું હોય. મને કે 3 રૂપિયા ટિકિટ છે. બોલો, ઘર કેટલું થાય, ડિસ્ટન્સ કેટલું થાય રૂપિયામાં માપવા માંડ્યું. અત્યારે બધું રૂપિયામાં ચાલે છે. બોલો, હવે આ ભાઈને કે મને કે 1+21 સપ્લિમેન્ટરી ભરી છે. બીજાને પૂછ્યું એટલે ત્યાં કેટલી ભરી, કારણ કે હવે મારે તો બેનું પાછું એકમ એક રાખવું પડે ને. તો કે સ્વામી મેં તો 1+3 જ ભરી છે. બોલ્યો કે બસ 3 જ, મેં 21 બોલ. એ કીધું માર્ક આવે ત્યારે ખબર પડશે. હવે જ્યારે માર્ક્સ આવ્યા ને રિઝલ્ટ આવ્યું ને 2 જણા આવ્યા, 2 ભાઈબંધ જોડે આવ્યા. ઓલ્યાને એસએસમાં 18 માર્ક. કેટલા 1+21 વાળાના 100માંથી 18. અને ઓલ્યાને કેટલા 93. કેટલા 1+3 ભરેલી ને એના 93 માર્ક્સ 93 એસએસમાં. ઓલ્યાને હસતા હસતા કીધું ભલામણા 1ના બદલામાં 1 તો લાવવો તો. તોય 22 થયા હોત. મુક્તો મહેનત ઝાઝી કરીએ પણ જો મરજી ભગવાનને સંતની સમજતા ના આવડે તો સપ્લિમેન્ટરી ઝાઝી અને માર્ક કેટલા આવે 18 જ. અને જો ઓછું કરતા આવડે પણ જેને રાજીપામાં રહીને કરતા આવડે તો એ કેટલું કમાઈ જાય, 1+3 લખે અને માર્ક કેટલા લઈ આવે, પહેલા 93 લઈ આવે. આપણે મોટા ભાગના કેવા હોઈએ જ ખબર છે, 1+21 જેવા. બોલો, મહેનત કરીએ છીએ, દાખલો કરીએ છીએ, પણ આપણને મરજીમાં રહેતા નથી આવડતું. મરજીમાં રહેતા નથી આવડતું એનું કારણ કહેશો, એનું કારણ કહેશો. એની બડી મરજીમાં રહેતા નથી આવડતું એનું કારણ, ખબર છે છતાંય નથી આવડતું એનું કારણ કહેશો. કહો. પોતાનું મન ધાર્યું કરવાનો સ્વભાવ હોય ને એ ના કરી શકે. કારણ કે ભગવાનને સંતનું ગમતું કરવું હોય તો પોતાનું ગમતું છોડવું પડે. તો જ એક ગાડી પાટા ઉપરથી જાય તો જ બીજી ગાડી આવીને ઊભી રહે ને. પાટા ઉપર 2 ગાડી જોડે તો રહે નહીં. કાં તો ભગવાનનું ધાર્યું ગમતું થાય અને કાં તો પોતાનું ગમતું થાય. હવે પોતાનું ગમતું મૂકવું એ મુકાય તો જ ભગવાનનું ગમતું થાય. પણ પોતાનું ગમતું નથી મૂકી શકાતું એટલે ભગવાનને સંતનું ગમતું થતું નથી. તકલીફ ત્યાં છે. કરવું છે છતાંય નથી થતું. પણ આપણે કેવું કરવું છે, બસ ચાકર તેરા લેકિન કયા કરેગા હમેરા. આપણે ચાકર ખરા, ભાઈ સાહેબ તમે કોઈ એમ કરું, પણ પોતાનું ધાર્યું પોતાનું કીધું મૂકીને તો તું એમનું ગમતું કરી શકીશ. ચોખ્ખી વાત છે. આ ઘરમાં તમારે ડખાશા ના થાય છે. બોલો, આના જ થતા હશે. ઘરવાળા જો તમારું ગમતું કરવું હોય, તમારું ગમતું કરવું છે, પોતાનું ગમતું છોડી નથી શકતા એટલે ડખા થાય છે, ક્લેશ થાય છે. 2 માણસને ઝઘડા શાના થાય છે, એમનું ધાર્યું મૂકે તો તમારું ધાર્યું કરી શકે. જો તમે એમનું ધાર્યું મૂકો, એમનું ધાર્યું કરવું હોય તો તમારું ધાર્યું મૂકવું પડે. પણ તમે તમારું ગમતું નથી છોડી શકતા, એ એમનું ગમતું નથી છોડી શકતા. એટલે 2 ટકરાય છે, 2ના અહંકાર ટકરાય છે. અને જેમ 2 વાદળા ભટકાય અને ભડાકા થાય, તમે જોજો આકાશમાં ધડાકા શાના થાય છે, વાદળા ભટકાય એના, કે ગેડી દડાના નથી અવાજ આવતો. નાના હતા તારો કે ભગવાન ગેડી દડે રમે, નવરા છે, ક્રિકેટ રમવા ગયા. જેમ 2 વાદળા ભટકાય એટલે ભડાકા થાય, એમાં 2નું ધાર્યું થાય ભટકાય છે, 2નું અહંકાર ભટકાય છે એટલે ધડાકા થાય છે ઘરમાં. આ ભડાકા આના છે. એમ સત્સંગમાં આ છે કે જેને આપણે જેનું આધિપત્ય સ્વીકાર્યું છે, જેની લીડરશીપ સ્વીકારી છે, જેને નેતૃત્વ સ્વીકાર્યું છે, જેને આપણે કલ્યાણના દાતા માન્યા છે, જેને મોક્ષના કરતલ માન્યા છે, જેને આપણું જીવન માન્યા છે, અને એનું ગમતું કરવું હશે તો પહેલું જ પોતાનું ગમતું છોડવું જ પડે.
આ ભગવાનનો માર્ગ છે. કર્માએ જો પોતાનું ગમતું છોડે તો જ હરખું હાલે. સાચી વાત છે. પહેલાં તમારે જોજો, તમે બધા એવું ઈચ્છો કે ના ઈચ્છો, હવે તમારા ઘરવાળા નહીં હું તો આમ જ કરીશ, હું તો આમ જ કરીશ, હું તો આમ જ કરીશ, નહીં ચાલે, આમ જ કરવાનું છે, તો હરખું આવે છે. તમે જ વિચારજો, તમે કેટલો ઉદ્વેગ, અશાંતિ બધાને આત્મીયતા કરવી છે ઘરમાં, અને એમાં આત્મીયતાની વાત ચાલે ને તો આમ શેડો પડતો હોય કે મારું બેટું બધાય કરે, ઓલ્યો કરે ને બધાય કરે ને હારું હું કેમ ના કરી શકું. બધુંય થાય, પરંતુ તકલીફ ક્યાં થાય છે કે પોતાનું ધાર્યું જ છોડવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. જે આટલું શીખ્યો કે પોતાનું ધાર્યું છોડવું, સરળ થઈ જવું, ભલે દયાળુ, આટલું સરળ થઈ જતાં જે શીખ્યો અને ભગવાનને સંતનું ગમતા શીખ્યો, એક ઘરની અંદર પણ પોતાનું ધાર્યું છોડીને પતિનું ધાર્યું કરવું છે, આ સંકલ્પ જેનો હોય તો એ ઘર કેટલું સ્મૂધલી ચાલતું હોય, કેટલું સરસ ચાલતું હોય. કલ્પના કરો, આમ તમે આમ ઘરમાં તે આનંદ હોય કાયમ. એમ સત્સંગમાં તો મોક્ષનો માર્ગ છે, કલ્યાણનો માર્ગ છે, અનંત જન્મના ફેરા ટાળવાનો માર્ગ છે. એના દ્વારા આપણે એને રાજી કરીને કેટલી બધી આપણે કમાણી કરવાની છે, અને એની આગળ પોતાનું ધાર્યું ના ચાલે. અને એટલે જ પોતાનું ગમતું મુકતા શીખવું. આ ભક્ત તરત બોલ્યા, સ્વામી રસોઈ એની કરજો બસ. જો ધાર્યું છોડી દીધું, ઓલ્યા ન છોડી શક્યા. સ્વામીએ તરત જવાબ શું આપ્યો? રસોઈ તમારી રાજીપોની પર. બોલો, મુક્તો વાત સાવ સહેલી છે, કંઈ જ કરવાનું નહોતું. હવે ખર્ચો કરીને રાજીપો પેલો કમાઈ ગયો, ખર્ચો એમણે કર્યો અને રાજીપો બીજો કમાઈ ગયો. આ કયો ન્યાય કહો? એમ મહેનત આપણે કરીએ અને રાજીપો જતો રહે છે. અને હાથ જોડીને એટલું કહીએ તો આનંદ થઈ જાય. મહારાજ સ્વામિનારાયણ ભગવાન જો મોટા ભક્તોની કેવી કસોટી લીધી છે. દાદા ખાચર આટલું બધું ઊંચું પાત્ર થઈ ગયા સંપ્રદાયની અંદર. સમર્પણની બાબત જુઓ, સમજણની બાબત જુઓ, તમે જુઓ તો એમની નિષ્ઠાની બાબત જુઓ, દરેક બાબતમાં દાદા ખાચર નંબર 1. એનું કારણ શું? તો એનો મોટો સ્વભાવ હતો કે મરજી જોઈ મહારાજના મનની, એમાં રહીએ આઠો જામ. બસ જે આઠો જામ નિરંતર એમની મરજીમાં રહ્યા. કેવી મરજી, કેવી કસોટીઓ લીધી મહારાજે, પણ પાસ. એનું કારણ શું? આ એક જ વિચાર, બસ કોણ કહેનારા છે, એની મરજીમાં રહેવું છે બસ. મહારાજે દાદા ખાચરને એક દિવસ કસોટી કરી અને કહ્યું, કેવી કસોટીઓ મુકતો, આવી કસોટીની વાત, મને તો આ વાત કરું ને ત્યારે એમ થાય સારું આ એકડિયાના છોકરા જોડે પીએચડીની વાત કરીએ છીએ એવું લાગે. પરંતુ તમને પીએચડી વાળા કરવા છે ને એટલે વાત કરીએ છીએ. મુક્તો કેવી દ્રષ્ટિ, મરજી એમાં રહ્યા. કોને કહેવાય મરજી? કોને મરજી જાણી કહેવાય? મુક્તો દાદા ખાચર ને મહારાજ એમ કહે છે, દાદા ખાચર તમારી બધી સંપત્તિ તમારી બહેનોને આપી દેવાની છે. કેટલો અવ્યવહારુ નિર્ણય આપ્યો મહારાજે. કહો જોઈએ, અવ્યવહારુ જ કહેવાય ને. તમે એમ કીધું કે ભાઈ તમારો ચોથો ભાગ કે છઠ્ઠો ભાગ બહેનોને આપી દો તો સમજ્યા. એ રીતે સારું અવ્યવહારુ કહેવાય, કારણ કે બહેનોને પરણાવી દીધી, ભાઈ અમને ભાગ શાનો? પરંતુ એમ કહે છે કે તમારી બધી મિલકત તમારી બહેનોને આપી દેવાની. તદ્દન અવ્યવહારુ વાત છે. દાદા ખાચર તરત હાથ જોડી, નો કોમેન્ટ્સ, નો આર્ગ્યુમેન્ટ્સ. શું બોલ્યા છે? કહો જોઈએ. ભલે મહારાજ. મહારાજ કે અરજી ટકર લાવો, કાગળને લખી આપો. ચલો લો, અમે લખી નાખો. ભલે મહારાજ. બોલો, મરજી જોઈ મહારાજના મનની, મરજી જોઈ લીધી. ભલે મહારાજ. મહારાજ કે હવે તમે આ બધું લખી આપ્યું, તમે કરશો શું? અરે મહારાજ, હવે ભાવનગર જઈશ ને નોકરી કરીશ ને હવે દાડા કાઢીશ. મારે તો ગુજરાત ચલાવવા કેટલું જોઈએ? અમે બધા ઘરના જતા રહીશું ભાવનગર ને નોકરી કરશું રાજમાં જઈ. મહારાજ કે તો તાર ભાવનગર જઈને નોકરી કરવી એના કરતાં તમે અહીં તમારી બહેનોનો વહીવટ તો કરવો પડશે. ઓછી કંઈ એ વહીવટ કરશે? કોઈ પુરુષ તો જોઈએ ને. તો અહીં વહીવટ કરજો, તમે નોકરી અહીં કરો, તમને જે ભાવનગર પગાર મળતો તે હું અહીં અપાઈ દઈશ. હવે વિચાર કરો, પોતે રાજા છે, બધું આપી બહેનોને આપી દેવાનું ને એમને ત્યાં નોકરી કરવાની. બોલો,
હવે એ થાય, કદાચ આપી દેવાય, પણ નોકરી પછી એમના અંડરમાં નોકરી થાય. હા જો કે ભલે મહારાજ કંઈ વાંધો નહીં, અહીં નોકરી કરું, મારે તો અમરેલી, અહીં મારા સારું તમારા રોજ દર્શન થશે, આ સમાગમ રહેશે, અમરેલી જઈશ તો કશું નહીં મળે. પોઝિટિવ જ બધું વિચારવાનું. ભલે મહારાજ. મહારાજને રાજી ના થવું હોય તો થાય કે ના થાય? બોલો કેટલી સરળતા. મહારાજે ઓયડા તોડાઈ નાખ્યા 10 વખત. બોલો આ બરાબર ને તોડી નાખો. ભલે મહારાજ રાજી કર્યા છે ને કેવી રીતે કર્યા છે, કોઈ સંકલ્પ નહીં. તમને બુદ્ધિ છે કે નહીં, ખબર પડે છે કે નહીં, કશું નહીં. બસ એક જ મરજી શું છે, કે મહારાજની મરજી શું છે, એની પર જ લક્ષ્ય રહ્યું હતું. મરજી શું છે મુક્તો, ત્યાં પછી બુદ્ધિનો પ્રયોગ ન થાય. ભગવાનને સંતનો આ તો મોક્ષનો માર્ગ છે. હાથ જોડીને બસ એક જ વિચાર, ભલે મહારાજ. કારણ કે કરનારા એ છે, એમને આપણે ધણી કર્યા છે, એ એન્જિન છે. કોઈ દિવસ તમને પ્રશ્ન પૂછું કે તમે જેને સરેન્ડર થયા કે સરેન્ડર કર્યા, ત્યાં તમે તમારી મરજી બતાવી. ડૉક્ટરની જ્યારે ત્યાં તમે એડમિટ થાવ દવાખાનામાં, પછી તમને એમ થાય કે ભાઈ પેલો ડૉક્ટર કહે કે ભાઈ મારે ઓપરેશન કરવું પડશે, તમે તમારી મરજી બતાવી કે સાહેબ તમે કેટલો કાપો કેટલો પાડવાના છો, કેટલો ચેકો કેટલો મૂકશો? ડૉક્ટર કે ભાઈ હું જે મૂકું એમ નહીં, મને બતાવો. તમે કહો કે તમે 1 ઇંચનો મૂકવાના છો કે 2 ઇંચનો? તો કે 1 ઇંચનો. ના સાહેબ 1/2 ઇંચનો મૂકો તો જ હું દાખલ થઉં. કોઈ દિવસ અરજી કરી છે. ડૉક્ટર કે 2 ઇંચનો, તમે કીધું કે ના સાહેબ 1 ઇંચનો જ કરો તો જ હું દાખલ થઉં. 50,000 નહીં બોલો 25,000 વધારાના લઈ લેજો, પણ 1 ઇંચનો જ પાડો. તો શું કે ડૉક્ટર શું કે તમને કે જ્યાં 1 ઇંચનો પત્તો હોય ને ત્યાં જા ભાઈ, એવું જ કે ને ભાઈ. કોઈ દિવસ દરજીને જઈને તમે એટલું કીધું કે લે આ કપડું, અને તું હું કહું એટલી એ રીતે તું કાપ, વેતરવાનું મારી ઈચ્છા પ્રમાણે વેતરવાનું, અને દરજી કે તમે કહો તું કપડું સીવી આપ, દરજી હાથમાં ચાલે કે ના ચાલે? હા શું કરે? આપી દે પાછો, જા બીજો ગોતી કાઢી. હા તમે સ્કૂલની અંદર આ બાળકો જાય છે, શિક્ષક આગળ કોઈ દિવસ કહ્યું કે સાહેબ મને આ સિસ્ટમથી ભણાવો તો જ હું રહું? ટ્યુશનવાળો સાહેબ એ ના ભણાવે, એની સિસ્ટમને ફોલો થવું પડે. સાચી વાત છે. આ માર્ગની અંદર પણ કશું નથી ચાલતું. તમે નોકરી કરવા જાઓ, તમે સાહેબને, તમે બોસને એવું કહો છો કે મારી સિસ્ટમ પ્રમાણે હું આવીશ, ચાલશે કે નહીં? એ કહે કે 11 વાગે આવવાનું તો 11 વાગે, સવારના 6 વાગે કહો 6 વાગે, એની મરજી પ્રમાણે રહો છો એટલે નોકરી થાય છે. તો આ તો મોક્ષનો માર્ગ છે, જેની પાસેથી આલોક અને પરલોકમાં સુખી થવાનું છે. ત્યાં આપણી રિક્વેસ્ટ પણ ત્યાં નથી કરતા. અને અહીંયા તો આપણી મરજી પ્રમાણે જ આપણે એમની જોડેથી રાજીપો જોતો છે. આપણી મરજી છોડવી નથી અને રાજીપો જોતો છે. જે કોલેજની, જે તમે જોબની અંદર એમ્પ્લોય તરીકે તમારી મરજીમાં રહેતા હોય અને પેલો પગાર વધારી આપે, પ્રમોશન આપે, પ્રમોશન જોઈએ છે અને પોતાનું ધાર્યું છોડવું નથી. રાજીપો એમની જોડે જોઈએ છે અને આપણી મરજી છોડવી નથી. અરે તમે આ લોકની અંદર પણ તમે જો બાપા જોડેથી રૂપિયા જોતા હોય, એમનો વારસો જોતો હોય, તો અહીં તમે એને રાજી કરો તો વારસો આપે, નહીંતર એ બીજાને લખી આપે, કોઈને ખબર ના પડે. સાચી વાત છે. અને એમાં એની કમાણી હોય ને બાપાની જ કમાણીનું, તો વિલ કરી નાખે કોઈના નામનું, છોકરા રહી જાય એક બાજુ. સાચી વાત છે. મુક્તો એની મિલકત જોતી છે તો એને રાજી કરવા છે. તો એમની મિલકત જોતી હોય તો એનો રાજીપો કેટલો રહે, રાજીપા સામુ દ્રષ્ટિ જોઈએ. બસ રાજી કરવા છે. અને જેણે કર્યા છે ફાવી ગયા છે. તો આપણે બધાએ પોતાની આપણી મરજી છોડી નિરંતર એક જ વાત વિચારવી. આ સેવક કાયમ અમારા સ્વામિનારાયણ ધામનું દ્રષ્ટાંત આપે છે. અમારા 7-8 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ધામ ઉપર ઝાલાવાડના એક હરિભગત આવેલા, 7-8 વર્ષ થયા હશે. એ આવીને મને કે સ્વામી હવે મારે ઘેર નથી જવું, બધું પરવારીને આવ્યો છું, હવે મારે એ જ્યાં સેવા મૂકો ને ત્યાં મૂકી મારે સેવા કરવી છે. અહીં રહીશ, ખાઈ પીશ ને આનંદ કરીશ. સ્વામી હવે છોકરાનું આખી જિંદગી કર્યું, હવે મારું કરી લેવું છે. છોકરાને કહીને આવ્યો છું 12 મહિને 6-12 મહિને એકાદ દાડો આવી જઈશ, માટે સ્વામી હવે અહીં રહેવું છે. કંઈ વાંધો સ્વામી, તમે કાયમ ક્યાં કરતા હતા ને સેવા કરો. આવી ગયો કે કંઈ વાંધો નહીં. આવી ગયા ને પછી એમને સેવા આપી. મૂર્તિ સ્વામીને કહીને સ્વામી અમને કંઈક સેવા આપો. તો એમણે પેલું ઓલે આપણા લાડુડીવાળા મહારાજ ખરા ને, જા
એની આગળ ખુરશી નાખીને બેહાડ્યા કે બાપા તમે બેહજો, સવારે બેવાનું, તમારે આ ધ્યાન રાખવાનું, છોકરા મફતિયા લાડુડી ખાઈ ના જાય. એટલે આ રીતે એમને બેહાડ્યા. મહિનો થયો, 1.5 મહિનો થયો, 2 મહિના થયા, અને એક દાડો સવારના પોરમાં 9 વાગે સભાપતિને આવ્યા થેલી લઈને. મને કે સ્વામી, જય સ્વામી નારાયણ, રજા આપો, જવું છે. કે ક્યાં જવું છે? ઘેર. ક્યાં જવાનું હોય બીજે? મેં કીધું તમે કહેતા હતા ને 6-12 મહિના, હજુ 2 મહિના જ થયા મને લાગે છે. કે સ્વામી બસ હવે ઈચ્છા થઈ જવું જ. કે ક્યારે 1 દાડો, 2 દાડા, 4 દાડા, અઠવાડિયું, કેટલા? બસ ભગવાન લાવે ત્યારે આવશું. કે એટલે આ ભાઈ પણ લાયા છે ત્યારે રહો ને, ભગવાન જ લાયા છે ત્યારે રહો ને. કે ના સ્વામી હવે બસ ઈચ્છા થઈ ગઈ, જવું છે. 2 દાડાથી સાંભળ્યું છે ઘર. મેં કીધું એની માં સાંભળી, તમારો મનુ સાંભળ્યો? છોકરાનું નામ મનુ. કે તમારું મનુ સાંભળ્યો? મનુની માં સાંભળી? શું છે એમ કોને? કે ના કોઈ સાંભળ્યું નથી. કે કોઈ સાંભળ્યું નથી. પણ તો તમને મચ્છર બહુ કરડે છે? કે ના મચ્છરદાની છે. શાના મચ્છર કરડ્યા? કે મેં કીધું જમવાનું નથી ફાવતું? કે ઓહો સ્વામી, અહીં જેવું મળે એવું ઘેર ક્યાં મળવાનું છે? તો ભાઈ છે શું તાર તમને? કોઈ જો ડખો થયો છે? અમારે ઘણા આવા હોય, ડખો થાય ને એટલે એ ઉછાળા ભરે પાછ વાસુદેવ બીજી અમે, એટલે એ પાછો એ ઉછાળો ભરે. મનોભાઈ ઊંચા નીચા થઈ જાય, હવે નથી રહેવું કેમ જાય. એટલે કીધું કંઈ નહીં, જો કોઈ જો અણબનાવ થયો? કે ના કોઈ જોડે નહીં. તો પછી છે શું? બસ નથી રહેવું. અરે તમારું ભલું થાય, એક કામ કરો તો 2 દાડા રહો, તું 2 દાડામાં કંઈ બીજા માણસની વ્યવસ્થા કરું. મૂર્તિ સ્વામી બહાર ગયેલા, એટલે કે 2 દિવસ ભાઈ કોઈક વ્યવસ્થા કરું. કે ના સ્વામી જો તમને પૂછવા આવ્યો એટલે ને એમને એમ જતો રહ્યો હતો. મેં કીધું થેન્ક યુ ભાઈ, પૂછવા હે, તમારો આભાર. પણ હવે 2 દાડા 2 મહિના રહ્યા, 2 દાડામાં શું ખાટું મોડું થઈ જાય? કે નહીં એટલે નહીં સ્વામી, જો માથાકૂટ નહીં કરવાની. મેં કીધું સારું 1 દાડો કાલ જજો, તો આ દિવસમાં તમારો રિલીવર તો કંઈક મૂકવો પડશે. કે નહીં સ્વામી જો કાલની વાત જ ના કરશો, જો થેલી ભાઈને આવ્યો છો કે નહીં? કે મેં કીધું એક કામ કરો, સાંજે જજો, સાંજે તો 4 કલાક તો અમને આપો રિલીવર તરીકે. તો 9 વાગે સવારનું પેલું તમે કોઈ નહીં હોય તો સાંજ સુધી વ્યવસ્થા થઈ જાય ને તમે જમી લો શાંતિથી, 2 કલાક આરામ કરો, પછી નીકળો. તો કે નહીં સ્વામી, નહીં એટલે નહીં. કે જમીન જાઓ 12 વાગે બસ. તો કે ના સ્વામી, કે 2 કલાક રોકાવો, 2 કલાક, 9 વાગ્યા છે, 12 વાગે જમીન નીકળજો તો તમારે ઘેર પહોંચતા વાર લાગે, બીજું ત્રીજું સાંજે વહેલું મોડું થાય અને મને ટાઈમ મળી જાય. કે સ્વામી હું તો આ હેડ્યો, તમારે રહેવું હોય તો હા પાડો તો ભલે, ના પાડો તો ભલે. મેં કીધું સારું હવે રાજી કરીને જાઓ. તો કેટલો રાજી રહેજો, જઉં છું. નીકળી ગયા. મુક તો આપ સૌને પ્રશ્ન પૂછું, અંતરનો રાજીપો થાય કે ના થાય? તમે કહેશો કે 2 મહિના રહ્યા તો રાજીપો ના થાય? રાજીપો થાય, અંતરનો ના થાય. કેમ ના થાય કહેશો? પોતાની મેળે 2 મહિના રહ્યા અને ભગવાનને સંતની આજ્ઞા 2 કલાક ન રહી શક્યા. આને કહેવાય મનમુખી જીવન. આપણને આવું આવડતું નથી. સમય આવે ને, ભલે અત્યારે આપણે હસીએ છીએ, એની ઉપર હસીએ છીએ, પરંતુ સમય આવે ત્યારે આપણી ઉપર હસો. જ્યારે સમય આવે ને ત્યારે આપણને આવું નથી આવડતું. રાજીપો ખોઈ નાખ્યો. બોલો, 2 કલાક રહ્યા હોત તો, 2 દિવસ રહ્યા હોત તો, કારણ કંઈ જ નહોતું, બસ મનોભાઈ ઉછાળો માર્યો ને નીકળી ગયા. એટલે કીધું છે બ્રહ્માનંદ સ્વામીએ કે મન ગમતું સર્વે મેલીને એક તમને રીઝાવા રે. બ્રહ્માનંદ કહે મન કર્મ વચને ગુણ તમારા ગાવા રે. મુક્તો આપ બધાએ સત્સંગમાં આવ્યા છીએ, આટલું શીખજો. વિનંતી કરું છું, અને અંતરનો જેની પર રાજીપો થાય એને ન્યાલ કરી નાખે. મુક્તો સર્વે કામ રે સંતો કરીએ રાજી ઘનશ્યામ. બસ સદાય આપણે આપણું ધાર્યું છોડીને, આપણું ગમતું છોડીને ભગવાનને સંતના ગમતામાં રહીને રાજી કરીએ. બસ એ જ ઉપાય છે, સત્સંગનું આ જ ફળ છે. બસ એટલું કરતા થઈએ એવી આજના પ્રસંગે સર્વે મુક્તોને અમારી ભલામણ છે. ભલામણ કરું છો, ભલામણ છે. આ ભલામણ યાદ રાખજો
અને સદાય આ પ્રમાણે કરજો, આવી પ્રેક્ટિસ પાડજો એવી વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.